સરસ 27 ગાથા થઈ ગઈ. સરસ બોલ્યો, સારી છે શુદ્ધિ. આ દેશની અંદર મોટા ભાગે ઉચ્ચારોમાં તકલીફ પડતી હોય છે, કારણ કે કંઈ ઇંગ્લિશમાં જ બોલવાનું હોય ને અહીંની ઇંગ્લિશ પણ અલગ ટાઈપની છે, એટલે અમુક અક્ષરો એ ઘણી મહેનત કરે તો પણ ન બોલી શકે એવું બને. પણ સરસ રીતે 27 ગાથા એને કંઠસ્થ કરી અને જલ્દી હવે વંદિત તું તારું પૂરું થાય એ રીતે કરજે. ચાલો, જો ગાથા પછી ગાથા તારે ભૂલ જ્યાં પડે છે ને, ગાથા પછી ગાથા, અને એનો એક રસ્તો એ છે કે 50 ના બદલે 51 ગાથા સમજવાની અને એક ગાથા એ રીતે ગોખવાની. વંજો દુ જમ આ સમ છ પમ પ વ બી સ ત તે ચ અ ઈ ધ ગ મ સ, એટલે આ દરેક ગાથાનો પહેલો અક્ષર, એટલે એ રીતે પણ 50 અક્ષરો બીજા ગોખી લે એટલે ભાઈ ગાથા પછી ગાથા ન ભૂલાય, તરત જ યાદ આવી જાય કે આના પછી આ છે. અને જે વડીલો હોય એ લોકોએ આપણા અર્થ ચાલે છે તો આ ભાઈ આ સમ્યક્ત્વના અતિચારો આવ્યા, હવે પહેલા વ્રતના, બીજા વ્રતના, ત્રીજા વ્રતના, ચોથા વ્રતના, એ ક્રમથી પણ એને યાદ રાખી શકાય. એટલે જે રીતનું હોય એને એ પદ્ધતિથી જો યાદ રાખે તો પછી ક્યારે પણ લાઈફમાં ક્યારે ન ભૂલાય. અમુક વખતે અમુક વસ્તુ એવી હોય કે વર્ષમાં એકાદ વખત જ બોલવાની આવતી હોય, પણ એ વખતે ખાલી એટલું જ યાદ રાખવું, ચૌ ભૂદ તે ઢોસો એ, આ શું છે? પર્યુષણનું સ્તવન વર્ષમાં એક જ વખત આવે ને બોલવાનું, તો બસ આ ચૌ ભૂદ તે ઢોસો એ આ કર્યું એટલે આખું સ્તવન એમને એમ યાદ રહે, કોઈ દિવસે ચોપડી જોવાની જરૂર જ ન પડે, એ રીતે રહે. ચાલો, સરસ. હા, આપણે આગળ 12મું વ્રત એના માટેની આપણે વાત કરી. રિદ્ધેશ, તારે કાંઈ પૂછવું હતું ત્યાં આગળ? તમે કીધું અહીંયા તો બધાને ખબર છે લોન હોય, ઘાસ બાટ હોય એટલે કે પાપ લાગે છે, પણ કેટલું પાપ લાગે? અને તમે કીધું સચિત વસ્તુને પણ અડવાથી. હા, 80 વર્ષ જો એમાં પાપ એટલું લાગે કે ઘાસ ઉપર માત્ર તમે પગ મૂકો તો પગ મૂકવા માત્રથી કોઈ ગર્ભવતી સ્ત્રી એના ઉપર હાથી પગ દઈને ચાલે, એલિફન્ટ પગ દઈને ચાલે, અને જેટલી વેદના માને અને એના બાળકને થાય એના કરતાં વધારે વેદના એ વનસ્પતિના જીવોને થાય. આ ખાલી પગ મૂકવાની વાત છે. હવે પગ મૂક્યા પછી તમે કાપો અને એ કરો તો કેવી વેદના થાય ને કેટલા દોષો લાગે. એટલે આ બધા એ દોષરૂપ છે. ચાલો, એટલે 12 વ્રત ત્યાં સુધીની આપણે વાત કરી. ત્યાર પછી સુહીએ સુવ દુહીએ સુવ જામે અસંજ એસુ અણુકંપા રાગેણવ દોષેણવ તમ નિંદે તમ ચ ગરિહામી. 12મા વ્રતની જ વાત છે. સુહીએ સુવ, સુખી. સુખી એટલે જે જ્ઞાનાદિ ગુણથી યુક્ત છે. આવા જે સુવિહિત સાધુ પરમાત્માની આજ્ઞા મુજબ પોતાની આરાધના વગેરે કરી રહ્યા છે એવા મહાત્માઓ. દુઃખી, દુઃખીનો અર્થ અહીં કે કોઈ રોગથી પીડાતા હોય અને એના કારણે એ અસાતાનો ઉદય હોય, મનથી દુઃખી ન હોય. મહાત્મા મનથી કોઈ દિવસે દુઃખી ન હોય. મહાત્મા ગમે તેવા કેન્સરના વ્યાધિવાળા હોય પણ તમે કહો સ્વામી સાતા છેજી એટલે એમ જ કહેશે દેવ ગુરુ પસાય. કોઈ દિવસે એમ નહીં કે અસાતા છે. એ કારણ કે મનથી અસાતા ન હોય. શરીર તો કર્મનો ઉદય હોય તો આવી શકે, શરીરમાં અસાતા આવે. તો આવા જે દુઃખી સાધુ એટલે કે જે બીમાર હોય અને એના કારણે એ હોય, અને અસંજય એ શું એટલે એનો અર્થ અસંયમી. અસંયમી એટલે આપણે ત્યાં 5 પ્રકારના સાધુ જેને અવંદનીય કયા છે, જે આપણે ગુરુવંદન ભાષ્ય કર્યું તેવા સમયે આપણે વાત કરેલી. પાર્શ્વસ્થ, અવસન્ન, કુશીલ, સંસક્ત અને યથાછંદ પ્રકારના સાધુઓ. તો આ અસંજય શું? આ કોઈને પણ દયાની બુદ્ધિથી કંઈ ન અપાય. જામે અસંજય એ શું અણુકંપા, માત્ર ભક્તિ જ કરવાની હોય. સુખી હોય એટલે જ્ઞાનાદિ ગુણથી યુક્ત હોય તો પણ ભક્તિ. બીમાર હોય તો ઉલટાનું વિશેષ ધ્યાન રાખવાનું છે, કારણ કે એ વખતે ઔષધમાં એમનો જે પણ જરૂરિયાત હોય એ વખતે એના નિમિત્તે બનાવીને પણ આપણે ઓરાવીએ તો એમને પણ દોષ નથી ને આપણને પણ દોષ નથી. કારણ કે એ શાસ્ત્રીય
ચિકિત્સા એ રીતે કરવી જોઈએ. એટલે એ રીતે એમને પણ ભક્તિથી જ એ રીતે આપવાનું છે. તો આવી રીતે એક સાધર્મિક, તો સાધર્મિકને પણ દયા લાવીને ન અપાય. આ બિચારો, આ ગરીબ, આની પાસે કંઈ નથી એટલે આપું. સાધર્મિક એ ભક્તિનું પાત્ર છે. સાધર્મિકને દયાથી આપીએ તો દોષ લાગે, એટલે લાભના બદલે નુકસાન થઈ જાય. એટલે ક્યાંય દયા નહીં લાવવાની, ભક્તિથી. હવે ભક્તિથી ક્યારે અપાય? એનો ગુણ દેખાય તો ભક્તિથી અપાય. એટલે આપણે સાધર્મિકનો ગુણ જોવાનો કે એ રોજ આ પ્રકારની આરાધના કરે છે, માટે હું ભક્તિ કરું. કોઈ પણ રીતે સવારે ઉઠીને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરે છે, કોઈ સામાયિક કરે છે, કોઈ પરમાત્માના દર્શન પૂજા કરે છે. તો જેને જે પ્રકારની અનુકૂળતા હોય એવા પ્રકારના એ ધર્મ કરતો હોય અને એના ધર્મને યાદ કરીને એની ભક્તિ મનમાં લાવી અને આપણે આપવાનું. જો એ ભક્તિ, એનો ગુણ આપણને યાદ ના આવે અને કોઈ ફી માટે માગણી કરે તો આપણને એની ગરીબાઈ દેખાય. કોઈ દવા માટે માગણી કરે તો આપણી ગરીબાઈ દેખાય. કોઈને ખાવાની તકલીફ હોય ને માગે તો એ ગરીબાઈ દેખાય. તો એમાં દયા આવી જાય. અને એ દયાના પરિણામ એ અનુકંપા પૂરતા છે. અનુકંપા એટલે અજૈન, એ તરફ આપણે ત્યાં દયાના પરિણામથી આપીએ છીએ. પણ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સંઘ એ ભક્તિનું પાત્ર છે. એના ઉપર દયા ક્યારે પણ લવાય નહીં. દયા લાવીએ તો દોષ લાગે. એટલે અહીં એમ કેવું છે, જામે અસંજય એ શું અનુકંપા, અનુકંપાની બુદ્ધિથી આપ્યું હોય. રાગેણ વ, કોઈક વખતે રાગથી આપ્યું હોય. આ મારા ભાઈએ દીક્ષા લીધી છે, એ આવ્યા છે, એમને સંસારીપણામાં આ વસ્તુ બહુ ભાવતી હતી, માટે આ બનાવીને હું ઓરાવું, તો એ રાગથી કહેવાય. આ મારા માસા છે, મામી છે, ફઈ છે, કાકી છે, એ રીતે ઓરાવવું, તો એ રાગથી કહેવાય. અને દ્વેષથી એટલે કોઈ વોરે તોય વધારે વોરે તોય મનમાં એને દુર્ભાવ જાગે કે આટલું બધું ડ્રાયફ્રૂટ લઈ ગયા, આટલું બધું આ લઈ ગયા. ઉલટાનું ભક્તિ થવી જોઈએ. એના બદલે આવા પણ ભાવો, કારણ કે જો દરેક જીવની પાત્રતા એક સરખી નથી. એટલે અમુક જીવ, એટલા માટે તો આપણે ત્યાં એવું વિધાન છે કે સાધુ સાધ્વીજી ભગવંતો વાપરે એ ગૃહસ્થ જોઈ ન શકે. કારણ કે સાધુ સાધ્વીજી ભગવંતોના પાત્રામાં હંમેશા ઊંચી વસ્તુ જ આવે. કોઈના પણ ઘરે જાય, ભક્તિ શ્રાવક હોય, એને એમ જ હોય કે મારા ઘરે જે સારી વસ્તુ હોય એ પહેલાં ઓરાવવું, અને એ રીતે લાભ લેવાનો ભાવ હોય. એટલે ઉત્તમ દ્રવ્યો જાય, અને અમુક લોકો એ જોઈને પણ એના મનમાં દુર્ભાવ થવાની શક્યતા છે. એટલે જ આપણા ગુરુ મહારાજો કોઈ રાજાને ત્યાં વોરવા નથી જતા. એટલે રાજપિંડ એમને ન કલ્પે. કારણ કે જો ત્યાં વોરવા જાય તો લોકોમાં એમ થાય કે હવે રાજાને ત્યાં આવો આહાર મળે તો અમારા ઘરે ક્યાંથી આવે. એટલે એવા અમુક નિષેધ છે. સૈયાતર, જેના ઘરની અંદર ગુરુ મહારાજ ઉતર્યા હોય, એના ઘરની ગોચરી એ પણ ગુરુ મહારાજને કામ ન લાગે. કારણ કે ભક્તિવાળો હોય, એના માટે બનાવે. હવે એના માટે બનાવે એ વાત આવી, એટલે હવે આજના દિવસે જે પણ પારણાનો પ્રસંગ આવે, એ પારણાના પ્રસંગોની જે ઉછામણી બોલાય છે, તો એ પણ વ્યાજબી નથી. કારણ કે ઉછામણી બોલાય એટલે નિમિત્ત એ જ થઈ ગયું, એને ત્યાં જ ગોચરી ઓરવા જવાનું છે, એના માટે જ બને, એટલે એ દોષનું કારણ થાય. માત્ર કોઈ બહુ મોટો તપ હોય, અને એ મોટો તપ શાસન પ્રભાવનાનું કારણ બનવાનો હોય, અને તેવા સમયે ગુરુ મહારાજ કોઈ છૂટ આપે, એ જુદી વાત છે. બાકી એમને એમ કોઈ પણ કારણ વગર આવા પારણા વગેરેની ઉછામણી બોલાવી અને એ રીતે પણ આહાર વગેરે લેવા જાય તો નિર્દોષ આહાર ન મળે, દોષિત આહાર મળે. વચ્ચેના 22 ભગવાનના શાસનમાં એવું હોય કે જે મહાત્મા માટે બનાવી હોય એમને જ કામ ન લાગે, બીજા મહાત્મા વાપરી શકે. જ્યારે અત્યારે જે એક કોઈ પણ મહાત્મા માટે બનાવી હોય, કોઈ પણ સાધુ સાધ્વીજી ન વાપરી શકે. એટલે એ નિયમને ધ્યાનમાં રાખી અને જે પ્રકારના સંજોગો હોય એ પ્રકારનું આ ગોઠવવું પડે. એટલે રાગેણ વ દોષેણ વ, રાગથી આપ્યું કે દ્વેષથી આપ્યું, તમ નિંદે, તેને હું આત્મસાક્ષીએ નિંદું છું, અને ગુરુની સાક્ષીએ
ગરહા કરું છું. હજુ પણ આગળ એ જ અતિથિ સંવિભાગની જ ગાથા છે. સાહુ સુ સંવિભાગો ન કહો તવ ચરણ કરણ જુત્તેસુ સંતે ફાસુ અદાણે તમ નિંદે તમ ચ ગર્યામી. તવ ચરણ કરણ જુત્તેસુ, ત્યાંથી અર્થ કરવાનો. તવ એટલે તપ, ચરણ સિત્તરી અને કર્ણ સિત્તરી એટલે એ 70 ગાથાનો એક ગ્રંથ છે. ચરણ સિત્તરી કર્ણ સિત્તરી, અથવા 70 બાબતો છે, ચારિત્રની બાબત ને ક્રિયાની બાબત. તો આવા ઉત્તમ મહાત્મા જે હોય, કે જે તપસ્વી હોય અથવા ચરણ સિત્તરી કે કર્ણ સિત્તરીથી યુક્ત હોય, આવા સાહુસુ સંવિભાગો ન કહો. આવા સાધુ મહારાજને આપણે, સાધુ મહારાજ એટલે સાધ્વીજી મહારાજ અધ્યારથી સમજી જ લેવાના. ધર્મ પુરુષ પ્રધાન છે એટલે બધી જ જગ્યાએ આ વાત સાધુ ભગવંતોની કરે, પણ જ્યાં સાધુ આવે ત્યાં સાધ્વીજી મહારાજ સમજી જ લેવાના હોય. એટલે દરેક સાધુ સાધ્વીજી ભગવંતો એનો સંવિભાગ ન કર્યો હોય. અને એમાં સંતે ફાસુ અદાણે, ફાસુ એટલે પ્રાશુક. પ્રાશુક શબ્દનો અર્થ એ થાય કે નિર્દોષ, જેમાંથી પ્રાણો ચાલ્યા ગયા છે એને પ્રાશુક કહેવાય. દ્રવ્ય પ્રાણો જેમાંથી ચાલ્યા ગયા છે, જેમ કે પાણી, તો પાણી એકેન્દ્રિય જીવ છે, એની અંદર 4 પ્રાણ છે. એ 4 પ્રાણો તમે પાણી ઉકાળો એટલે 4 પ્રાણો ચાલ્યા જાય, એટલે એને પ્રાશુક કહેવાય. એના 4 પ્રાણો જે હતા એ ચાલ્યા ગયા છે, એટલે નિર્દોષ થઈ ગયું ગુરુ મહારાજ માટે. તો આવું જે પ્રાશુક આહાર પાણી, નિર્દોષ આહાર પાણી ઘરમાં હોવા છતાં તપ ચારિત્રને ક્રિયાથી યુક્ત આવા સાધુ ભગવંતોને મેં વોરાવ્યું ન હોય તો તમ નિંદે, તેને હું આત્મસાક્ષીએ નિંદું છું અને ગુરુની સાક્ષીએ ગરહા કરું છું. એટલે ટૂંકમાં કોઈ પણ સાધુ સાધ્વીજી ભગવંતો હોય, ભક્તિપૂર્વક બધા જ સાધુ સાધ્વીજી ભગવંતોને વોરાવવાનું હોય. અને વોરાવવાની બાબતમાં પણ કોઈક વખતે કદાચ આપણા ઘરેથી સાધુ ભગવંતો ધ્યાન તો રાખે ઓરતી વખતે કે ભાઈ તમારે પાછળથી બનાવવું ન પડે, એ રીતે એ ગોચરી લઈ જાય. પણ કદાચ કોઈક વખતે તો આપણને વાપરવામાં ઓછું પડે તેવું હોય તો નવું બનાવાય નહીં. તે સમયે આપણે જે પણ આહાર છે એનાથી ચલાવવાનું, અને જરૂર પડે તો ખાખરો ફ્રૂટ જે વાપરવું હોય તે વાપરી લેવાનું, પણ બનાવવાનું નહીં. બનાવીએ તો એ સાધુનું નિમિત્ત થઈ ગયું, એ વોરી ગયા એટલે આપણે બનાવવું પડ્યું, તો એ પણ દોષનું કારણ બને. એટલે કોઈક વખતે જો આવું બને તો આ પણ આપણે ઉપયોગ રાખવો કે મારે એ રીતે હવે નવું બનાવવું નથી, જે પણ વધ્યું છે એમાંથી જ અમે ઘરના બધા સભ્યો એ રીતે ચલાવશું. તો આ સાવ એટલે આ રીતે 12 વ્રત એના અતિચારો થયા. હવે સંલેષણા એટલે આમ સામાન્ય રીતે જે અંત સમયની આરાધના હોય એને આપણે સંલેષણા કહીએ છીએ. અને એ બહુ જ મહત્વની છે, કારણ કે પરલોકનો આધાર આખો એના પર છે. અંત સમય બગડી ગયો તો પરલોક પણ બગડી જાય. અને એટલે જ આપણા સાધુ સાધ્વીજી ભગવંતો, તમે મોડી રાત્રે પણ એમને વિનંતી કરવા જાઓ કે અમારા કુટુંબની અંદર, ઘરની અંદર આ વ્યક્તિ સિરિયસ છે, આપ ત્યાં કને પધારી શકશો? તો તે સમયે એમનો નિયમ 100 ડગલાથી આગળ ઉપાશ્રયમાં રાતના જઈ ના શકે, પણ તો પણ તમારે ત્યાં આવે તોય એમને દોષ લાગે નહીં. કારણ કે સમાધિ ટકાવવી, બીજાને સમાધિ આપવી એ મોટા લાભનું કારણ છે. આપણા માટે પણ આપણે વિચાર્યું કે કોઈ પણ વખતે કોઈ પણ વ્યક્તિનો આવો ફોન આવે કે ભાઈ કોઈ સિરિયસ છે, તો તેવા સમયે બધા કામ છોડી અને આપણે એને ધર્મ સંભળાવવા માટે ચાલ્યા જવાનું. જે ગમે તેવા કામો હોય, એક વ્યક્તિ એને તમે ધર્મ સંભળાવો અને એના કાનમાં કંઈ ગયું અને એનો ભાવ જો પલટાઈ ગયો તો નક્કી સદગતિ થશે. બોલો, જે તિર્યંચ ગતિનો જીવ, સમળી જેવો, કે જેને નવકાર મંત્ર છેલ્લે સંભળાવવામાં આવ્યો, માત્ર એને એના અક્ષરો ગમ્યા છે, એના અર્થની કાંઈ ખબર નથી. સમળીને અરિહંત સિદ્ધ કોને કહેવાય આ કાંઈ ખબર નથી, પણ એ અક્ષરો ગમવા માત્રથી, આ નવકાર મંત્ર સાંભળવો સારો લાગ્યો એટલા માત્રથી
મરીને સીધી સુદર્શના રાજકુમારી તરીકે આવી અને સુદર્શના રાજકુમારી તરીકે ભરૂચની અંદર આખું સમડી વિહાર જિનાલય જે મુનિ સુવ્રત સ્વામી પરમાત્માનું જે જગચિંતામણીમાં ગૌતમ સ્વામીએ કહ્યું ભરુવત છહી મુનિ સુબ્બય, આ ભરૂચની અંદર રહેલા મુનિ સુવ્રત સ્વામી પ્રભુને હું નમસ્કાર કરું છું. બોલો એકને ખાલી એક નવકાર સંભળાવ્યો એટલા માત્રથી આટલો મોટો લાભ થયો. તો એવી રીતે કોઈ પણ જીવ એને સમાધિ આપવાની હોય તેવા સમયે દોડી જવું જોઈએ. અને એટલું જ નહીં પણ આવું કલ્યાણ મિત્રનું એક ગ્રુપ રાખવું જોઈએ કે જે ગ્રુપની અંદર કોઈ સમાચાર આપે, તમને મોકલાવે કે આ બીમાર છે, એટલે ગ્રુપમાંથી જેને અનુકૂળતા હોય એ તરત જ ત્યાં દોડી જઈ અને એને સમાધિ મળે, ક્ષમતા મળે. એટલા માટે એ વખતની જે સિચ્યુએશન હોય એ પ્રમાણે એને ધર્મ સંભળાવવાનું. દરેક વખતે માત્ર નવકાર મંત્ર જેવું નહીં, પણ છેલ્લા વખતની એની શું સિચ્યુએશન છે, એને શું ગમે છે ધર્મની બાબતમાં પણ એનું બધું બરાબર જો આપણને ખ્યાલ હોય તો તે રીતે આપણે નિર્યામણા કરાવીએ તો એની સદગતિની અંદર આપણે કારણરૂપ બની જઈએ. મેં તમને એક વખતે અહીં દાખલો આપેલો કે સંથારા પોરીસી જેવી એક સામાન્ય બાબત એ પણ પૌષદની અંદર નહીં, ટ્રેનની અંદર એક આપણા જૈન ભાઈએ સંથારા પોરીસીની ભાવનાથી શયન કર્યું અને સામેના અજૈન ભાઈને એ ક્રિયા એટલે કે એની પાસે કરાવડાવી અને પેલા ભાઈ રાત્રિના સમયે જ સવારે સ્ટેશન આવ્યું એના પહેલાં જ મૃત્યુ પામી ગયા. અને આ સંથારા પોરીસી ભણાવનાર ભાઈ કે એ વિધિ સમજાવનાર ભાઈ કે જે ભાવ એની અંદર લઈ જનાર ભાઈ આપત્તિમાં થોડા વર્ષો પછી આવ્યા ત્યારે પેલો સહાય કરવા દોડી આવ્યો કે આ તમારા સંથારા પોરસીના કારણે હું દેવલોકમાં અહીં ઉત્પન્ન થયો છું અને જ્ઞાનથી જાણ્યું તમે તકલીફમાં છો એટલે સહાય કરવા આવ્યો છું. એટલે કહેવાતી નાનકડી બાબત, પણ નાનકડી બાબત પણ ઘણી વખતે આવી રીતે મોટા લાભનું કારણ બની જાય. માટે છેલ્લા પરિણામ બધાના સુધરે એવા પ્રકારનો પ્રયત્ન કરવાનો. અને હજુ પણ આગળ વધીને આપણને એમ લાગે કે કોઈ વ્યક્તિને આપણી તરફ દ્વેષ ભાવ છે કે કોઈ પણ રીતે આપણને જુએ ને એને ગુસ્સો આવતો હોય તો એનો અંત સમય ચાલતો હોય ત્યારે વ્યવહારથી પણ જવું નહીં. અહીં બેસીને એની જોડે ક્ષમાપના કરી લેવી, મનથી પૂરેપૂરી ક્ષમાપના કરવી. કારણ કે સામે જવાથી જો એ વ્યક્તિને કસાય ઉત્પન્ન થયો તો એનો આખો પરલોક બગડી જશે. એટલે હું ન થાય એ રીતે પણ આપણે એટલે ત્યાં વ્યવહાર સાચવવાની બહુ ચિંતા નહીં કરવી. એવા સમયે આપણે એની દુર્ગતિ ન થાય એની કાળજી રાખવાની છે. એટલે કહેવાનો આશય એ કે આ સંશ્લેષણા એ પણ એક મહત્વની બાબત છે. જે અંત સમય હોય એ અંત સમયની અંદર બધાના ભાવો સારા રહે એ પ્રકારનો પ્રયત્ન. કારણ કે જેવો ભાવ તેવો ભાવ. આપણે બહારગામ જઈએ અને આપણી બેગ તૈયાર કરીએ તો જે છેલ્લું કપડું મૂક્યું હોય એ પહેલું નીકળે. એમ આ ભવનો જે છેલ્લો પરિણામ એ આવતા ભવનો પહેલો પરિણામ. એટલે આ ભવનો અંદર જે છેલ્લો વિચાર કર્યો હોય એ પ્રમાણે આવતો ભવ જીવને પ્રાપ્ત થતો હોય. કોઈનું આયુષ્ય આગળથી પણ બંધાઈ ગયું હોય તો એ મરતી વખતે આયુષ્ય બંધ વખતનો જે ભાવ હતો એ જ ભાવ આવીને ઊભો રહી જાય અને એ રીતે જ એની ગતિ થાય. પછી ભલે એને સમ્યક દર્શન પણ થયું હોય, આયુષ્ય નરકનું બાંધી લીધેલું હોય અને સમ્યક દર્શન પણ થાય તો એ છેલ્લા ટાઈમે ભાવ બગડે ને બગડે. શ્રેણિક મહારાજા, કૃષ્ણ મહારાજા આ બધાને પાછળથી સમ્યક દર્શન અને તીર્થંકર નામકર્મનો બંધ આટલી ઊંચી ભૂમિકાએ પહોંચ્યા પછી પણ અંત સમય આવ્યો ત્યારે ભાવ બગડ્યો અને એના કારણે એ નરકની અંદર એમને જવાનું થયું. ભાવ તેનો જ ન બગડે જેને ક્ષાયિક સંકિત હોય, એનો ભાવ ન બગડે. પણ એ ક્ષાયિક સંકિત લઈને પણ નરકમાં જાય પણ ભાવ થોડાક ડાઉન થાય, વધારે ડાઉન ન થાય. પણ એ રીતે થાય. પણ આજના કાળમાં આવું સંકિત તે આપણને નથી. એટલે એ રીતે આપણે કાળજી રાખવાની. ઇહલોએ પરલોએ જીવ્ય મરણે આસંસ પહોગે પંચવિહો અહિયારો
માં મજ્જ ઉજ્જ મરણંતે. બોલો, મરણ સુધી મને આવા વિચારો ના આવજો. મરણ સુધી એટલે કે આખા જીવન દરમિયાન મને ક્યારે આવા વિચારો ના આવજો. કેવા વિચારો? તો ઇહ લોએ એટલે આ લોકમાં, એટલે આ ધર્મ કરીને આ લોકના સુખને મેળવવાની ઈચ્છા આવું ક્યારેય ન થજો. અને આવું થાય તો એને વિષ અનુષ્ઠાન કહેવાય. વિષ એટલે ઝેર. તમે ઝેર પીઓ એટલે એની અસર છેક મૃત્યુ સુધી આપણને લઈ જાય, આવા પ્રકારની અસર થાય. એટલે આ લોકના સુખ માટે જો આપણે ધર્મ કરીએ તો એ ધર્મ પાપાનું બંધી પુણ્યવાળો કહેવાય. અને એ પાપાનું બંધી પુણ્ય એ ભવાંતરમાં પાપ કરાવી અને જીવને દુર્ગતિની અંદર લઈ જાય. એટલે ઇહ લોએ એટલે ક્યારે પણ આવો વિચાર મને નહીં આવે કે ક્યારે પણ આ લોકમાં મને સુખ મળે અથવા ધર્મના બદલામાં મને આ લોકમાં સુખ મળે. એમ પરલોકમાં હું ઇન્દ્ર બનું, ચક્રવર્તી બનું, અથવા કોઈની જોડે લવ થયો હોય અને એમ પોતાનો મૃત્યુનો અવસર આવે કે એના મૃત્યુનો પણ અવસર હોય તો બંને જણ એક જ જગ્યાએ દેવલોકમાં કે ત્યાં ઉત્પન્ન થાય અને ભવિષ્યમાં પણ મને આ જ મળે, આવા પ્રકારના વિચારો કે ન કરવાના હોય. એટલે પરલોકમાં પણ મને સારી સમૃદ્ધિ મળે, આવા પ્રકારનો ભાવ નહીં. ભાવ પરલોકનો રાખવો હોય તો મને ચારિત્રની પ્રાપ્તિ થાય, એવા પ્રકારનો મને ઉત્તમ ભાવ મળે, એમાં વાંધો નથી. કારણ કે જય વિયરાય સૂત્રમાં આપણે જે પ્રાર્થના કરીએ છીએ તે આ ભવમ અખંડા એટલે આપણો સંસાર ચાલે ત્યાં સુધીની માગણીઓ છે. માત્ર આ ભવ પૂરતી નથી, પણ જ્યાં સુધી મારો મોક્ષ ન થાય ત્યાં સુધી આ બધી બાબતો મને મળજો. એટલે એ જે માગણીઓ છે એ બધી જ માગણીઓ આત્માનો વિકાસ કરવામાં ઉપયોગી થાય તેવી છે. જ્યારે ભૌતિક સમૃદ્ધિ એ આત્માનું પતન કરે છે. એટલે પરલોકની અંદર મને આવું કોઈ પદ પ્રાપ્ત થાય, હું ઇન્દ્ર બનું, ચક્રવર્તી બનું, આવો કોઈ પણ પ્રકારનો ભાવ તે ના આવે. સુખ આવે તો હું વધારે જીવું તો સારું, આવો વિચાર એ પણ નહીં. આપણને સુખ અને દુઃખ બંનેમાં આપણી વૃત્તિ સરખી જોઈએ. સમતા ભાવ એને કહેવાય. સુખમાં રાજી નહીં થવાનું, દુઃખમાં દ્વેષી નહીં થવાનું, દુઃખમાં ઉદ્વેગ નહીં કરવાનો. સુખ અને દુઃખ આખરે તો બંને કર્મના ફળ જ છે. એટલે એક સારું કર્મ છે, એક નરસું કર્મ છે, એમાં ક્યાંય રાજી થવા જેવું નથી કે દુઃખી થવા જેવું નથી. ઉલટાના અશુભ કર્મોનો ઉદય આવે ને વધારે દુઃખી હોઈએ તો તેવા સમયે ભાવ એ લાવવાનો, સારું થયું આ ભવમાં આવ્યું, મારી કર્મની નિર્જરા થઈ જશે, બીજા કોઈ ભવમાં આવશે તો કદાચ સમજ નહીં હોય તો હું એ કર્મને ખપાવી પણ નહીં શકું. એટલે સુખ આવે ત્યારે જીવવાની ઈચ્છા થાય તો એ પણ યોગ્ય નથી. દુઃખ આવે ને જલ્દી મરી જાઉં તો સારું, આવો પણ વિચાર આવે. અને ઘણા લોકો આવા દુઃખમાં સુસાઇડ કરવા પણ તૈયાર થઈ જાય. કેટલા લોકો આપણે સાંભળીએ છીએ કે સુસાઇડ કરે છે. એને બિચારાને ખબર નથી કે હું સુસાઇડ કરું છું પણ મારા કર્મોનો સુસાઇડ થવાનો નથી. કર્મો તો ઊભા જ રહેવાના છે. તું જઈશ ત્યાં સામે પહેલા એ કર્મો આવીને ઊભા રહેશે. જેનાથી કંટાળીને જાય છે એના કરતાં 1000 ગણું ત્યાં કને દુઃખ પડવાનું છે. એટલે ક્યારે પણ આવો સુસાઇડનો વિચાર સુદ્ધા પણ આપણાથી કરાય નહીં. કારણ કે એક તો ભગવાનનું શાસન મળ્યું છે. જેટલો પણ સમય વધારે મળે એટલો સમય નમસ્કાર મહામંત્ર આદિ જેનો જે રીતની જેની પાત્રતા હોય ને જેની પાસે જે રીતની સમજ હોય તે રીતે એ ધર્મમાં પ્રવૃત્ત રહે. છેવટે સમતા ગુણને આત્મસાત કરે તો એ ઘણા કર્મના ભૂક્કાને તે બોલાવી દે. તો આવી રીતે દુઃખ આવે ત્યારે કોઈ દિવસે મરવાનો વિચાર નહીં કરવાનો. અને હંમેશા નિયમ એ છે કે જ્યારે પણ તમારાથી સહન ન થાય એવા પ્રકારનું દુઃખ આવે ત્યારે ઓટોમેટિક મૃત્યુ થઈ જવાનું છે. એવા સમયે આપણે કંઈ કરવાનું જ નથી. મૃત્યુ માટેનો આ નિયમ છે કે જ્યારે પણ સહન ન થાય આવા દુઃખો આવે ત્યારે એ તરત જ મૃત્યુ આવી જાય. એટલે જેટલા પણ આવે છે એ બધા આપણે સહન કરી શકીએ એવા જ આવે છે. આપણે સહન કરતા નથી, પણ સહન
કરવાના છે, ક્ષમતા રાખવાની છે. અને એ તો જ આવે છે, કારણ કે આ દુઃખ ફળ છે. હવે એ ફળ જીવને ક્યારે મળે? કંઈક બીજ વાવ્યું હોય તો ફળ મળે. તો પાપનું બીજ વાવ્યું છે માટે દુઃખ નામનું ફળ આવ્યું. પુણ્યનું બીજ વાવ્યું હોત તો સુખ નામનું ફળ આવત. પણ આ ફળ છે એટલે તમે બીજ ખોટું વાવ્યું છે, તો બીજ વવાઈ ગયું છે, તો જે ફળ આવે એને ભોગવવાનું છે. એટલે ક્ષમતા રાખીને જો ભોગવી લઈએ તો લાભ થાય. એટલે દુઃખ આવે ત્યારે ક્યારે પણ મરવાની ઈચ્છા ન કરવી. અને કામભોગ તણી વાંછા કીધી. ઇહલોએ પરલોએ જીવ્ય મરણે આશંસય. અને જીવ્ય મરણે આશંસ પવોગે. બરાબર છે. આ આશંસ પવોગે એટલે આશંસા. એટલે આશંસા એટલે ઈચ્છા. મને હજુ પણ વધારે સુખ મળે તો સારું, હજુ પણ વધારે સમૃદ્ધિ મળે તો સારું. એ મેળવવાના પ્રયત્નો તે સતત ચાલુ જ રાખે. અને એના કરતાં પોતાના પુણ્ય કરતાં પણ વધારે અપેક્ષા રાખે. હંમેશા અપેક્ષા, આપણને ખબર હોય આપણું પુણ્ય કેટલું છે એટલી જ અપેક્ષા રાખવાની. એનાથી વધારે અપેક્ષા જ નહીં રાખવાની. જ્યાં અપેક્ષા હોય ત્યાં જ દુઃખ આવે. જ્યાં અપેક્ષા જ ન હોય તો દુઃખ હોય જ નહીં. તમે કોઈ વસ્તુની અપેક્ષા રાખી અને ન મળી તો દુઃખ થાય, પણ અપેક્ષા ન હોય ને કોઈ સામે ચાલીને આપી જાય તો કંઈ નહીં. એટલે કહેવાનો આશય એ છે, ન પણ મળે તોય દુઃખ ન થાય. એટલે આ 5 પ્રકારના વિચારો, પંચવિહો ઈયારો, આ 5 પ્રકારના અતિચારો મને જીવનમાં ક્યારેય ન હોજો. મૃત્યુ સુધી મને કોઈ દિવસે આવા વિચારો ના આવે કે ધર્મ કરીને આ લોકમાં સુખ મળે, ધર્મ કરીને પરલોકમાં સુખી થાઉં. સુખ આવે તો હું વધારે જીવું તો સારું, દુઃખ આવે તો મારું મોત જલ્દી આવે તો સારું. કે કોઈ પણ પ્રકારના વિષયના, 5માના કોઈ પણ ઇન્દ્રિયના વિષયો મને મળે તો સારું. આવી કોઈ અપેક્ષા રાખવાની નથી. આ સંલેષણાના 5 અતિચારો છે. એટલે અહીં સુધી 85 અતિચારો થયા. 85 સમ્યક્ત્વના 5, 12 વ્રતના 60 ને 15 75, 7મા વ્રતના 15 કર્માદાનના વધારે અને 5 સંલેષણા. એ રીતે 85 અતિચારોનું વર્ણન કર્યું. અને હવે પછીની ગાથામાં કહે છે કે આ 85 અતિચારોનું પ્રતિક્રમણ મારે કેવી રીતે કરવાનું? તો કે કાયેણ કાય્યસ્સ પડિક્કમે વાય્યસ્સ વાયાએ મણસા માણસયસ્સ સબ્બસ્સ વયાઈયારસ્સ. કાયાથી જે અતિચારો લાગ્યા હોય એ કાયાથી જ દૂર કરવાના. વચનથી જે અતિચારો લાગ્યા હોય તે વચનથી જ દૂર કરવાના. અને મનથી જે અતિચારો લાગ્યા હોય તે મનથી જ દૂર થાય. એ રીતે સર્વવ્રતના અતિચારોને હું પ્રતિક્રમું છું. ધારો કે અભક્ષ્ય ખાધું તો એ કાયાથી અતિચાર થયો, કાયાનો અતિચાર થયો. તો હવે એનો ઉપાય શું? તો કે કાયાથી તપ કરો તો જ એ કર્મ દૂર થાય. તમે અભક્ષ્ય ખાધું અને તમે કહો કે ભાઈ હું ઓલો મનથી પશ્ચાતાપ ખાલી કરી લઉં. પશ્ચાતાપ કરો એ સારું છે, પણ કાયાનો દોષ કાયાથી વધારે દૂર થાય. એટલે કાયા દ્વારા જે પણ કર્મ બંધાયા હોય, શરીરથી જેટલા પાપો થયા હોય એ બધામાં શરીરને વધારે તપાવવું પડે. કારણ કે ઘણી વખત જો સામાન્ય કક્ષાનું કાયાથી પાપ થયું હોય તો પશ્ચાતાપ વગેરેથી દૂર થઈ જાય. પણ ખૂબ રસથી એવા પ્રકારનું પાપ થયું હોય, કોલેજ કાળ દરમિયાન કે એવી રીતે યુવાવસ્થા હોય અને યુવાવસ્થાની અંદર બધા મિત્રો સાથે મળીને ખૂબ આનંદ પ્રમોદપૂર્વક રસપૂર્વકના પાપો કરતા હોય શરીરથી, તો એવા પાપો પશ્ચાતાપથી દૂર ન થાય. એવા પાપો, એના માટે તમારા શરીરને તપાવવું પડે, મોટો તપ કરવો પડે. પશ્ચાતાપ એનાથી હળવું ચોક્કસ થાય, પણ સંપૂર્ણ રીતે દૂર કરવા માટે કાયાના પાપો માટે તપ અનિવાર્ય છે. કાયાને કસવી તે અનિવાર્ય છે. વચનથી લાગેલું પાપ એ વચનથી જ દૂર થાય. કોઈની નિંદા કરી તો પછી તમે દેવગુરુની સ્તુતિ કરો, બીજાના ગુણ ગાઓ. ગુણાનુવાદ અઘરા છે, બીજાના દોષને બોલવા સહેલા છે, પણ ગુણને બોલવા એ બહુ અઘરા છે. લોકો એમાં કંજુસાઈ કરે છે. બીજાના ગુણ જેવા પણ છે જાણે છે
અને તેમ છતાંય બીજાની પાસે ઓળખાણ કરાવવાની હોય ત્યારે એવા ગુણોથી ઓળખાણ કરાવવી જોઈએ. એના બદલે સામાન્ય રીતે ઓળખાણ કરાવી દે તો એ નહીં. એનામાં જે ગુણો છે, કારણ કે એ ન કરીએ તો ગુણવંત તણી અનુપબૃહણા કીધી, અતિચાર લાગે. ઘરની અંદર પણ ગુણવાન વ્યક્તિ હોય અને ઘરની ગુણવાન વ્યક્તિ એના સાથે પણ આપણે સંકલેશ કરીએ તોય અતિચાર લાગે. એટલે એ તો બધાના ઘરમાં બનતું હોય, પણ એ અતિચાર લાગે એ બધાને ધ્યાન રાખવાનું. કારણ કે ઘરની ગુણવાન વ્યક્તિ એના ગુણને જ જોવાના છે, દોષ તરફ આપણે ક્યાંય જોવાનું જ નથી. માત્ર ને માત્ર ગુણ દૃષ્ટિ કેળવવાની. એટલે આ અતિચારની અંદર એમ નથી કીધું કે સંઘના ગુણવાન હોય એના જ ગુણ બોલવાના. ઘરની પણ ગુણવાન વ્યક્તિ હોય તો એના પણ ગુણ જ બોલવાના છે, એના દોષ તરફ જોવાનું નથી. એટલે વાયસ્ય વાયાએ વચનથી, કારણ કે વચનથી પણ કર્મબંધ તીવ્ર થઈ જાય છે. આવેશમાં આવીને જે વચનો બોલાય, જેમ કે મા દીકરાની વાત આવે છે. હવે મા દીકરો પારકા કામ કરીને મા ગુજરાન ચલાવે. દીકરો સ્કૂલેથી એક દિવસે વહેલો આવી ગયો અને માને પાણી ભરીને આવતા થોડું મોડું થયું. દીકરો આવીને ભૂખ લાગી છે, ચારે બાજુ જુએ છે પણ કંઈ ખાવાનું દેખાયું નહીં, અને મા થોડી લેટ આવી. એ વખતે ગુસ્સામાં દીકરો બોલ્યો, આટલી વાર ક્યાં સૂળીએ ચડવા ગઈ હતી? અને માએ ગુસ્સામાં આવીને બોલી, તારા કાંડા કપાઈ ગયા હતા, રોટલા તો ઉપર પડ્યા છે. બસ આ બંને આવેશમાં આવીને જે બોલાયું, પરિણામ એ આવ્યું કે કેટલાક ભાવ પછી બંનેનો સંબંધ પતિ પત્ની તરીકેનો થયો. હજુ વેવિશાળ થયું હતું, મેરેજ નહોતું થયું. અને એ દરમિયાન પેલી દીકરી પોતાના ઘરની બહાર ગાર્ડનમાં જરાક ફરવા માટે ગઈ. ચોર ડાકુ લોકોની નજર ગઈને સીધા કાંડા જ કાપી લીધા, કારણ કે હાથમાં ડાયમંડની બંગડીઓ હતી. કેમ? કારણ કે તારા કાંડા કપાઈ ગયા છે એવું બોલી હતી, એટલે એના કાંડા કપાયા. અને બરાબર એ જમાનાની અંદર એ વેવિશાળ થયું હોય પણ સસરાના ઘરે જાય નહીં, મેરેજ થાય પછી જ જાય. એટલે ગામની બહાર મંદિરના ઓટલા પર પેલો દીકરો બહાર કમાવા માટે જતો હતો, ત્યાં રાત પડી ગઈ એટલે સૂઈ ગયો. અને તે વખતે આ લોકો ઓલી દીકરીએ બૂમો પાડી. એને બૂમો પાડવાના કારણે લોકો આ લોકોની પાછળ દોડ્યા. એટલે થયું કે હવે પકડાઈ જવાશે. એટલે મંદિરના ઓટલે પેલો સૂતો હતો ત્યાં જઈને આ લોકો બંગડીને મૂકી આવ્યા અને ભાગી ગયા. આક્ષેપ આના ઉપર આવ્યો અને એને સૂળીની સજા થઈ. કેમ સૂળીની સજા થઈ? તું સૂળીએ ચડવા ગઈ હતી, આવું બોલ્યા તો સૂળીની સજા થઈ. એટલે તમે કોઈને આમ ડોંકી જેવો છે આવું બોલશો તો 10 ટાઈમ ડોંકી બનવું પડશે, મિનિમમ 10 ટાઈમ. આનાથી ઓછી સજા નથી. એટલે ક્યારે પણ કોઈના માટે આવા અપશબ્દો એનો ઉપયોગ તો વાંધો નથી. પ્રાયશ્ચિતના પશ્ચાતાપ પણ કરે, પ્રાયશ્ચિત પણ કરે. ના ના, જો આ છે ને, આ બાબત એવી છે કે મોટા ભાગે જ્યારે યુવાવસ્થા હોય, બધા મિત્રોની સાથે કે એવી રીતે રહેતા હોય ત્યારે સ્વાભાવિક રીતે જ સહજતાથી અને બીજાના ઉપનામો પણ પાડી દે અને ઉપનામથી જ એને બોલાવ્યા કરે. અને એવી સિચ્યુએશન હોય ને એમાં એને પાછો આનંદ આવતો હોય. જેવી રીતે ગુણસેન અગ્નિશર્મામાં પણ કેવું હતું, ગુણસેનને આનંદ આવતો હતો, મળતું કાંઈ નહોતું પણ એટલે મિત્રોની જોડે એ આનંદ આવતો હતો ને એના કેવા ફળો ભોગવવા પડ્યા. એટલે આ પણ એવું છે કે એક વખતે હવે અત્યારે સમજાયું ધારો કે, અને પશ્ચાતાપ કર્યો, પ્રાયશ્ચિત કર્યું તો એ કર્મ દૂર થઈ જાય. પણ એ ન થયું તો પછી આ ઊભું રહે અને એ ભવાંતરની અંદર આવી રીતે આપણા આત્માને આવા પ્રકારના કર્મો તે ભોગવવા પડે. એટલે ક્યારે પણ કોઈના પણ માટે આ સાલો મૂર્ખો છે એટલે તારે પણ મૂર્ખા બનવાનું આવશે 10 વખત. આ 10 વખત મિનિમમ વાત છે, 10 વખત મિનિમમ છે, આનાથી ઓછું નથી. વધારે હોય કોઈ કે ભાઈ કેમ આટલું મિનિમમ? મારે ગોરેગામથી મલાડ જવું હોય ટિકિટ 5 જ રૂપિયાની થાય, પણ કદાચ ઉતાવળ હોય ને ટિકિટ ન લીધીને ચડી જાઉં અને ટીસી આવી જાય તો 500 આપવા પડે, એટલે 100 ગણો થાય. આ તો 10 જ ગણાની વાત છે. એટલે કહેવાનો આશય એ છે
કે સજા અને ઇનામ પણ એટલું મોટું જ આપે છે. ઇનામ પણ કર્મસત્તા નાનું નથી આપતી. તમે જે પણ એક નાનકડું પણ સારું કામ કર્યું ને રાજી થયા એટલે ઇનામ 100 ગણું, 1000 ગણું, લાખ ગણું એટલું બધું ઇનામ પણ જીવને મળે છે. એટલે બંને બાજુ છે. એટલે કર્મસત્તાનો આપણે તો ઉપકાર સમજવાનો છે એ રીતે કે જેવું બાંધ્યું ને તરત ઉદયમાં નથી આવતું. આપણને ટાઈમ આપે છે કે ચાલ ભાઈ હું તને સમય આપું છું, તો સુધરી જા. હવે એટલા સમયની અંદર પશ્ચાતાપ પ્રાયશ્ચિત કરી લો તો એ કર્મ દૂર થઈ જાય, નહીતર ભોગવવું પડે. એટલે વાયસવાયાએ એટલે વચન દ્વારા પણ આવા કર્મો બંધાઈ જાય. એટલે જ મેં તમને કહ્યું વધારે મૌન રહેવાનું અને જરૂર પડે તો ભાષા સમિતિ, બસ આનાથી વિશેષ નહીં. તો એ રીતે જો હોય તો વચન દ્વારા જીવ કર્મ ન બાંધે. મનસા માનસીયસ, મન દ્વારા જે કર્મ બાંધ્યું હોય એ મનથી છૂટે. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ મનથી 7મી નરકમાં જવાનું કર્મ બાંધ્યું અને એ જ મનથી તીવ્ર પશ્ચાતાપ કરી અને થોડી જ વારમાં કેવળ જ્ઞાન પામી ગયા. એટલે આ ગાથા બહુ મહત્વની છે. આ અપેક્ષાએ આપણે એ જોવાનું, ભાઈ કાયાથી મેં અભક્ષ્ય કેટલું ખાધું છે, અનંતકાય કેટલું વાપર્યું છે, વાસી કેટલું ખાધું છે, વિદળ કેટલું ખાધું છે. આ બધામાં તમારે કાયાથી તપ કરવાનો આવે. એટલે એ રીતે તપ વગેરે જો થાય તો જ આ કર્મો દૂર થાય. એટલે વચન દ્વારા જે પણ બંધાયા હોય, દેવગુરુની સ્તુતિ, બીજાના ગુણાનું વાદ, મનથી ગુણાનું રાગ, વચનથી ગુણાનું વાદ. ગુણી બનવા માટે પહેલા ગુણાનું રાગ આવે, પછી ગુણાનું વાદ આવે, પછી ગુણી બનાય. એમને એમ ગુણી ન બનાય, ડાયરેક્ટ ગુણવાન ન બનાય. ગુણવાન બનવા માટે બધેથી ગુણ જ જોતા રહો. બસ જે સંપર્કમાં આવે એ બધાના ગુણ જ જોતા રહીએ અને એ ગુણ બીજા પાસે ગાયા કરીએ તો પછી એ ગુણ આપણામાં આવે. તો આ રીતે આ કાયણ કાયસ્સ એટલે કાયા વડે લાગેલા દોષોનું, કાયા દ્વારા તપ વગેરે કરવા દ્વારા, વચનથી લાગેલા દોષોનું, વચન દ્વારા પરમાત્માની, ગુરુની અને ગુણીજનોના ગુણ ગાવા દ્વારા, અને મન દ્વારા લાગેલા દોષો, દુર્ધ્યાન વગેરે કરવા દ્વારા લાગેલા દોષો મનથી જ પ્રાયશ્ચિત્ત કરવા વડે સર્વસ્વયારસ સર્વ વ્રતના અતિચાર એટલે સમ્યક્વના હોય, 12માના કોઈ પણ વ્રતના હોય કે સંલેષણાના હોય કે પછી 5 આચારના 39 અતિચારો હોય, આ બધા જ અતિચારોને હું આવી રીતે પ્રતિક્રમણ કરું છું. પછી વંદન વય શિક્ષાગારવેશુ સન્નાકસાય દંડેશુ ગુત્તીસુ અસમીસુ જો અય્યારો અતમ નિંદે. હવે ક્યાં ક્યાં અતિચારો લાગ્યા હોય તો વંદન એટલે વંદન. તો 2 પ્રકારના વંદન, એક દેવ વંદન અને બીજું ગુરુ વંદન. દેરાસરમાં આવ્યા અને બધાની જોડે ભાઈ કેમ છો, તબિયત તો સારી છે ને, ભગવાનની સામે પણ આવી બધી વાતો કરી. તો એ આવ્યા છીએ દેવવંદન માટે, ભગવાનને વંદન કરવા માટે. અને અહીંયા સંસારને ઊભો રાખીને કે એવી રીતે જ બધી વાતચીતો ચાલતી હોય તો એ પણ અતિચાર રૂપ છે, દોષ રૂપ છે. નિસિહી કહીને આવ્યા છીએ તો પછી એનું પાલન બરાબર થવું જોઈએ. એમ ગુરુવંદન, ગુરુને પણ યોગ્ય રીતે બરાબર વંદન ન કર્યું હોય તો પણ એ રીતે દોષ લાગે. એટલે વંદન. પછી વય એટલે વ્રત, સમ્યક્ત્વ, 12 વ્રત, સંલેષણા, આ બધા વ્રતો કહેવાય. એટલે વ્રતમાં કોઈ પણ પ્રકારનો દોષ લાગ્યો હોય. વંદન વય શિક્ષા. શિક્ષા 2 પ્રકારની, એક ગ્રહણ શિક્ષા અને બીજી આસેવન શિક્ષા. હું અત્યારે બોલું છું, તમે સાંભળો છો, એ ગ્રહણ શિક્ષા કહેવાય, કારણ કે તમે એને સાંભળી રહ્યા છો. અને આસેવન શિક્ષા એને કહેવાય કે સાંભળ્યા પછી જેટલું જીવનમાં ઉતારાય એને આસેવન શિક્ષા કહેવાય. તો આ 2 પ્રકારની શિક્ષા છે, ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષા. તો આ બંને પ્રકારની શિક્ષામાં ક્યાંય પણ આપણે ઊણા ઉતર્યા હોઈએ. ગ્રહણ શિક્ષામાં વિનય ન જાળવ્યો હોય અને આસેવન શિક્ષામાં આપણી શક્તિ હોવા છતાંય જીવનમાં ઉતાર્યું ન હોય. તો એ ગ્રહણ અને આસેવન. એટલે વંદન વય શિક્ષા ગારવેશુ. 3 પ્રકારના ગારવ એટલે આસક્તિ, રસગારવ, વૃદ્ધિગારવ અને શાતાગારવ. આ 3 પ્રકારની આસક્તિ હોય અહીં પછી વાપરવાનું છે.
અને આજે આ વસ્તુ બહુ સારી બની, તો એ રસ ગારવ થઈ ગયો. હા, સાધર્મિક ભક્તિ તરીકે જેને પણ આ વ્યવસ્થા કરી છે કે જેને લાભ લીધો છે એની અનુમોદના એ લાભમાં જાય. પણ આપણને સારું લાગ્યું અને ખાવાનું ગમ્યું તો એ ગારવમાં જાય. એટલે ગારવ એટલો આસક્તિ, એટલે રસ ગારવ, ખાદ્ય પદાર્થો તરફની આસક્તિ, એને રસ ગારવ કહેવાય. અને મોટા ભાગે જ્યાં આસક્તિ હોય ત્યાં વારંવાર એ વસ્તુ ખવાય છે. નિયમ એવો છે કે જે વધારે ભાવે એને છોડી દેવાનું છે. એના બદલે આપણે એ રીતે કરીએ છીએ. પ્રેમસુરી મહારાજ પાટણની અંદર હતા, ડૉક્ટરોએ મમરા વાપરવાનું કહેલું અને એક શ્રાવકના સારા વઘારવાળા મમરા ગોચરીમાં આવ્યા. વાપરતી વખતે જરાક આનંદ થયો, આજના મમરા સારા છે. પણ બીજી ક્ષણે વિચાર આવ્યો કે આ યોગ્ય નથી કર્યું અને તરત જ જીવનભર માટે મમરાના ત્યાગના પચખાણ લઈ લીધા. તો બોલે આપણે શું કરવાનું? તમને કોઈ ખંભાતથી હલવાસન લાવીને આપે ને ભાવી જાય અને પછી 15 દિવસ પછી કોઈ ખંભાતથી આવવાનું હોય તો શું કહે, ભાઈ લેતો આવજે. એટલે ભાવે એને છોડવાનું છે, કારણ કે ભાવે એટલે રાગ કરાવે. એટલે રસ ગારવ આ છે કે વસ્તુની અંદર એટેચમેન્ટ, આસક્તિ, એ રસ ગારવ છે. વૃદ્ધિ ગારવ, તમારા દાગીના ઉપર આસક્તિ હોય, તમારા ઘરના ફર્નિચર તરફ આસક્તિ હોય, કોઈ કિંમતી વસ્તુઓ ઘરમાં હોય એના તરફની આસક્તિ હોય, એને વૃદ્ધિ ગારવ. અને સાતા ગારવ એટલે શરીરને સાચવીને રાખે. શરીરને સાચવવાનું છે પણ ધર્મને ગૌણ કરવાનો નથી, ધર્મને પણ મુખ્યપણે રાખવાનો છે. એના બદલે શરીરની શક્તિની ઉપરવટ ભલે ન જવાય પણ શરીરની શક્તિ છે એ મુજબનો ધર્મ કે તો થવો જોઈએ, પણ એના બદલે એ પણ ન કરે. એટલે 3 પ્રકારની આસક્તિ, રસગારવ, વૃદ્ધિગારવ અને સાતાગારવ, એ કર્યો હોય તો એની પણ આપણે આ પ્રતિક્રમણ દરમિયાન વંદિતતા સૂત્રની અંદર એની પણ આલોચના કરીએ છીએ. સંજ્ઞા એટલે સંજ્ઞા, 4 પ્રકારની સંજ્ઞા: આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ. આહાર એટલે ખાવાની લાલસા. ભય સંજ્ઞા એટલે ડર, જે આપણને સ્વાભાવિક રીતે ઘણા લોકોને ઉંમર થાય એટલે મરણનો ભય લાગે, તો એ મરણનો ભય એ પણ ભય સંજ્ઞા કહેવાય. એનાથી ગભરાવાનું નથી. આપણે ત્યાં જૈનની વ્યાખ્યા એ કરી, જે જન્મથી ડરે તે જૈન. જૈન મરણથી ન ગભરાય, જન્મથી ગભરાય. કારણ કે જન્મવું તો જ પડે કે જો કર્મ હોય, કર્મ ન હોય તો જન્મવું ન પડે. એટલે બધા જ કર્મો ખપી જાય એવા પ્રકારનો એનો પ્રયત્ન કરે. મૃત્યુ પ્રકૃતિ છે, જન્મ વિકૃતિ છે. એટલે વિકૃતિથી ડરવાનું હોય, પ્રકૃતિથી ડરવાનું ન હોય. જન્મ તેનો મૃત્યુ નિશ્ચિત છે, પણ ડર કોને ન લાગે? જે ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવ્યા હોય એને ડર ન લાગે. પણ ભગવાનની આજ્ઞાથી વિપરીત જીવ્યા હોય એને ડર લાગે, હવે મારું શું થશે, હું ક્યાં જઈશ. જે ભગવાનની આજ્ઞા મુજબ જીવ્યો છે એને તો ઝૂંપડું છોડીને મહેલમાં જવાનું છે. એ તમારો અહીં કને મોટો બંગલો હોય તો આના કરતાં ઘણું મોટું મળવાનું છે, કારણ કે તમે પરમાત્માની આજ્ઞા મુજબ જીવ્યા છો. એટલે કર્મ સત્તા અહીં કદાચ તમે ગમે તેટલા મિલિયન છોડીને જાઓ એનાથી એ વધારે ત્યાં મળવાના છે. પણ એ કોને મળશે? પરમાત્માની આજ્ઞા મુજબ જીવન જીવ્યા હશે એને મળશે. અને જેને પરમાત્માની આજ્ઞા નથી પાડી એ તો ત્યાં ભિક્ષુક કુળની અંદર કે એવી જગ્યાએ ઉત્પન્ન થશે. એટલે બધું અહીંથી બધું ચાલ્યું જશે, લૂંટાઈ જશે અને ત્યાંય કાંઈ હાથમાં નથી આવવાનું. એટલે ડર તેને હોય. એટલે હંમેશા, અને જે પણ માણસ કોઈ પણ જાતનું ખોટું કરે એટલે એને એ બાબતનો ડર હોય. તમે ટેક્સ ઓછો ભર્યો હોય તોય ઓલા ઓફિસરનો ડર હોય, પણ તમે પ્રામાણિકતાથી ભરી દીધો હોય તો એ બાબતમાં ડર જ ન હોય. એટલે જે પણ માણસ કોઈ પણ બાબતમાં ખોટું કરે તો એને ભય હોય. એટલે ક્યાંય ખોટું કરવાનું જ નહીં. જે પ્રમાણે આપણે કરવું જોઈએ તે જ પ્રમાણે કરીએ તો આ ડર ના લાગે, તો આ ભય સંજ્ઞા ટળી જાય. અને ભય સંજ્ઞાને ટાળવા માટે, દૂર કરવા માટે મહાપુરુષોએ પણ ઘણો પ્રયત્ન કરવો પડે છે, ત્યારે ટળે છે. જેમ ઓલા મહાત્મા સિંહની ગુફા પાસે 4 મહિના કાવસકમાં રહ્યા,
તો આ ભય સંજ્ઞાને દૂર કરવાના ઉપાય છે. સર્પના બિલ પાસે 4 મહિના, કૂવાની રેટ ઉપર 4 મહિના. તો આવી રીતે ભય સંજ્ઞા દૂર થાય. એટલે ભય સંજ્ઞા એ આપણને બધાને સતાવે છે. કોઈને કોઈ પ્રકારનો ભય તે રહ્યા કરે. તમે જુઠ્ઠું બોલો તોય ભય રહે. તમે ધારો કે કોઈની વાત મને કરી હોય અને પછી જેની વાત કરી હોય એ અને હું ભેગા થઈ જઈએ અને તમે સામેથી જોતા હો તોય ડર લાગે કે આ મારી વાત તો નહીં કરી દે ને. એ ભય ત્યાં પણ રહ્યા કરે. એટલે હંમેશા કોઈ નિંદા કરીએ તો ડરવું પડે ને. નિંદા જ ન કરીએ તો ક્યાંય ડરવાનું આવે જ નહીં. એટલે કહેવાનો આશય એ છે કે આ રીતે ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા એ પણ વધારે પ્રમાણમાં જે વિજાતીયને જોતા મનની અંદર જે પણ વિકૃતિના પરિણામો જાગે છે તે મૈથુન સંજ્ઞા છે. અને પરિગ્રહ સંજ્ઞા, ભેગું કરવાની વૃત્તિ અથવા તો મૂર્છા, મમત્વ એ પરિગ્રહ સંજ્ઞા છે. તો આ 4 પ્રકારની સંજ્ઞાઓ એને ટાળવા માટે ભગવાને 4 પ્રકારનો ધર્મ બતાવ્યો. આહાર સંજ્ઞાને ટાળવી હોય તો તપ કરવાનો, ભય સંજ્ઞાને ટાળવા માટે ભાવ ધર્મ, મૈથુન સંજ્ઞાને ટાળવા માટે શીલ ધર્મ અને પરિગ્રહ સંજ્ઞાને ટાળવા માટે દાન ધર્મ. એટલે એ રીતે જો 4 પ્રકારનો ધર્મ એની અંદર આપણે ઉદ્યમવાળા થઈએ તો આ 4 સંજ્ઞા ટળે. અને 4 ધર્મનો ઉત્તરોત્તર લાભ વધારે છે. દાન કરતાં શીલનો લાભ વધારે છે, શીલ કરતાં તપનો લાભ વધારે છે અને તપ કરતાં ભાવનો લાભ વધારે છે. પણ અહીંયા બધે બોલબાલા શાની? દાનની. શીલ, દાન એ તો બહુ અલ્પ છે. એનાથી માત્ર પુણ્ય બંધાય છે. શીલથી સંવર થાય છે, તપથી નિર્જરા થાય છે, ભાવથી કેવળ જ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે ભાવ ધર્મ સૌથી ચડિયાતો છે. એટલે આ રીતે આપણે એક માત્ર જેને દાન કર્યું હોય એની અનુમોદના કરીએ અને બીજાની અનુમોદના ન કરીએ તો પણ એ યોગ્ય ન કહેવાય. એટલે બધી રીતે આપણે એ વિચારીને કરવાનું. એટલે સન્ના અને દંડેસુ. દંડેસુ એટલે 3 દંડ: મનદંડ, વચનદંડ અને કાયદંડ. મન દ્વારા આપણો આત્મા દંડાય એને મનદંડ કહેવાય. ખોટા વિચારો જેમાં મળવાનું કાંઈ ન હોય પણ વિચારો કર્યા કરે એ મનદંડ કહેવાય. વચનદંડ, વચનથી સાવધ્ય ભાષા બોલીએ. અને કાયદંડ એટલે કાયાથી જયણા ન પાડીએ એ કાયદંડ કહેવાય. આવા 3 દંડ એમાંથી મારા દ્વારા કોઈ પણ પ્રકારની વિરાધના થઈ હોય. અને સમી સુવ, ગુત્તી સુવ, ગુત્તી સુવ, સમી સુવ, 3 ગુપ્તી એનું પાલન ન કર્યું હોય. અને 5 સમિતિ. સમિતિ એટલે સમ્યક પ્રવૃત્તિ. શાની સમ્યક પ્રવૃત્તિ? તો કે ચાલવાની સમ્યક પ્રવૃત્તિ તે એરિયા સમિતિ, બોલવાની સમ્યક પ્રવૃત્તિ એ ભાષા સમિતિ, આહારની સમ્યક પ્રવૃત્તિ એ એષણા સમિતિ, વસ્તુ લેવા મૂકવાની સમ્યક પ્રવૃત્તિ આદાન નિક્ષેપ સમિતિ અને પરઠવવાની સમ્યક પ્રવૃત્તિ એ પારિષ્ટાપનિકા સમિતિ. એટલે આનું પાલન ન કર્યું હોય. વંદણ, વય, શિક્ષા, ગારવેસુ, સન્ના, કસાય રહી ગયું. કસાય કોઈના ઉપર ગુસ્સો કર્યો હોય, ક્યાંક અભિમાન આવી જાય, ક્યાંક કપટ કરવાનું મન થાય, ક્યાંક લોભ વૃત્તિ હોય. સૂક્ષ્મ રીતે જોવું હોય તો કોઈના ઉપર અણગમો થઈ ગયો, એ પણ ક્રોધ કહેવાય. માન, આના કરતાં હું મોટો છું, આવો એ મનમાં વિચાર આવ્યો. મનમાં વિચાર આવ્યો, ભલે બોલ્યા નહીં પણ મનમાં વિચાર આવ્યો કે આના કરતાં હું મોટો છું. એ વિચાર આવ્યો તોય માન કસાય આવી ગયો કહેવાય. માયા એટલે હોય કાંઈ ને બતાવે કાંઈ, એ માયા કહેવાય. અને લોભ, ઈચ્છા, બસ ઈચ્છા એ જ લોભ. જે પણ આપણને ઈચ્છાઓ થયા કરે છે, જ્યાં જાઓ અને ત્યાં વસ્તુ જોઈને ખરીદવાની ઈચ્છા થઈ ગઈ તો એ લોભ કહેવાય. એટલે જે ઈચ્છાઓ થઈ એ બધી ઈચ્છાઓ લોભ કહેવાય. તો સન્ના કસાય દંડેસુ, ગુત્તી સુવ, સમી સુવ, જો અહિયારો તમ નિંદે. આ બધી બાબતમાં બોલો કેટલી બધી બાબત આવી ગઈ. ઓલા 12 વ્રત ને એ તો આવ્યું પણ આની અંદર ઘણો સમાવેશ થઈ ગયો. તો આ બધી બાબતમાં મને જે પણ અતિચાર લાગ્યો હોય તેને હું આત્મસાક્ષીએ નિંદું છું. બરાબર? ચાલો, કોઈનો કાંઈ ક્વેશ્ચન? આટલા સુધી આજે રાખીએ, પછી 3 દિવસની અંદર બાકીની ગાથાઓ આપણે જોઈશું. હા બોલો. કે ઘણા લોકો સામે
ગુરુ મહારાજના ગોત્રીના સમય સુધી એ રાખી મૂકે છે, પછી એડ કરે છે, તો એ દોષિત ગોત્રી ના ગણી જાય? ના ના, દોષિત ગોત્રી નહીં. શ્રાવકને રસોઈ બનાવતી વખતે ગુરુ મહારાજને યાદ ન કરે, પણ વાપરતી વખતે ગુરુ મહારાજને યાદ કરવાના છે. એટલે પહેલેથી એ ઉપયોગ રાખે કે મહાત્મા પધારશે તો મને લાભ મળશે, ન પધાર્યા તો પછી પોતે પોતાની માટે વાપરી લે. ચાલો, પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલો તો મિચ્છામિ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. જેવી રીતે વિવાન ને હા, વિવાન એ 27 ગાથા બોલ્યો કે આ વિવાન છે, આ છે ને, હા, એવી રીતે બીજો હા, એને 50 ગાથા કંઠસ્થ છે. એટલે આપણે આ વંદિતતાનો સ્વાધ્યાય કરીએ છીએ, એટલે આજના દિવસે થોડીક 5 મિનિટ ધીરજ રાખીએ અને એની પણ આપણે 50 ગાથાઓ સાંભળી અને આપણે એની પણ અનુમોદના કરીએ. આ બાજુ હા, નહીં તો હા, બરાબર, ચાલો. તો અહીં દિનેશભાઈ, હા, વાંધો નહીં, ચાલો. હા, બોલો. વંદિત वंदितु सर्वसिद्धे धम्मायर्ये सर्वसाहुः इच्छामि परिकमियो सावक धम्मायारस जो मे वयायारो नानेतः दंसने चरिते सुमो बायरो वा तम निंदतं च गृहामि दुविहे परिकहम्मि सावच्चे बहुविहे आरंभे कारावने करणे परिकमे देशियं सव्वम् जम बद्धमिन्देहिं चौहिं कसायेहिं अपसत्तेहिं रागिनव दोषिनव तं निन्दितं च गृहामि आगमने निगमने स्थाने चङ्कमणे अनाभोगे अभियोगे नियोगे परिक्रमे देशियं सव्वम् शङ्खाखङ्क विकिच्चा वसंसतः सन्तवो कुल्लिङ्गीषु सम्मत्तस्य इयारे परिक्रमे देशियं सव्वम् चक्काय समारम्भे पयनेय पयावनेय जे दोषा अठट्ठाय परट्ठा उपयट्ठ चेव तं निन्दे पञ्चणः मनुव्ययाणं पुनव्ययाणं च तीनमय्यारे सिक्खाणं च चौह्नं परिक्रमे देशियं सव्वम् पडमे अनुव्ययम्मि परिथुलक थुलक परदव થુલગ પાણાય पाणयवाय विरय्यो आयर्यमप्पसत्थे इत्थपमायप्पसङ्गेणं वह बन्ध छविच्छे अयिपार बत्तपाणवुच्छे पडमवयस इयारे परिक्रमे देशियं सव्वम् बिय अनुवयम्मि परिथुलक अलिय वयन विरय्यो आयर्यमप्पसत्थे इत्थपमायप्पसङ्गेणं सहस्रहस्रधारे मोसुवयस्य कुडलहेय बिय वयस इयारे परिक्रमे देशियं सव्वम् तये अनुवयम्मि थुलक परदव्वहरण विरय्यो आयर्यमप्पसत्थे इत्थपमायप्पसङ्गेणं तेन हडपयोगे तप्पडिरुवे विरुद्धगमनेय कुडतुल कुडमाणे परिक्रमे देशियं सव्वम् चौथे अनुवयम्मि नित्यं परदाढकमण विरय्यो आयर्यमप्पसत्थे इत्थपमायप्पसङ्गेणम् अपरिकय्य इतर अनङ्गविवाह तीव्र अनुरागे चौथ वयसि इयारे परिक्रमे देशियं सव्वम् इतो अनुवये पञ्चमम्मि आयर्यमप्पसत्थम्मि परिमाण परिच्छेये इत्थपमायप्पसङ्गेणम् धनदन्दकित्तवत्तु दुप्पसुवन्नय कुव्य परिमाणे दुपय चौपयम्मीय परिक्रमे देशियं सव्वम् कमणस्सौ परिमाणे दिशासु उड्डम् अहेयतिर्यं च उड्डीसै अन्तरद्दा पडमम्मि गुणवये निन्दे मज्जम्मीय मनसम्मीय उफ़्फय फल्य गन्धमल्लेय उपभोग परिभोगे बियम्मि गुणवये निन्दे
સચિત્તે પરિબદ્ધે અપોલી દુપોલિયમ ચ આહારે તુચ્છોસઈ બખણયા પરિકમણદેશિયમ સવ્વમ ઇંગાલી વણસાડી વાડી ફોડી સ્વજ્જયે કમ્મમ વાણિજ્યમ ચેવ દંત લક્કરસ્સ કેસ વિસ વિષયમ એવં ખુજંત પિલ્લન્ન કમ્મમ નિલ્લંછણમ ચ દવદાનમ સરદ તલ્લાય સોસમ અસઈ પોસમ ચ વજ્જિજ્જા સત્થગ્ગી મૂસલ જંતગ્ગ તણકત્થ મંત મૂલ બેસજ્જે દિને દવા વિયેવા પરિક્કમે દેશ્યમ સવ્વમ નાણુવત્તણ વંદક વિલ્લે વણે સદ્દેરુવ રસગંધે વત્તાસણ આભરણે પરિક્કમે દેશ્યમ સવ્વમ કંદપ્પે કુકુયે મોહરી અયિકરણ ભોગ અરિરિત્તે દણદમ્મી અણથાયે તૈયમ્મી ગુણવય નિંદે તિવિહે દુપ્પણિયાણે અણવત્થાય તહ સૈવ્યુએ સામાય વિત્તઃ કય પડમે શિખાવય નિંદે આણવણે પેસવણે સદ્દેરુવ્ય પુગ્ગલખેવે દેશાવગાસ્યમ્મી બિય શિખાવય નિંદે સંથાડુચાડવિઃ પમાયતઃ ચેવ પોર્ણાવોય પોષવિઃ વિવરીય તયે શિખાવય નિંદે સચિત્તે નિક્કીવણે ફીને મમ એસ મચ્ચર ચેવ કાલાયકમદાય ચૌથ્ય શિખાવય નિંદે સુયેસુઅ દુયેસુઅ જામે અસંજેસુ અણકંપા રાગનવદોષનવ તમ નિંદતમ ચ ગરિહામિ સાહુ સુસંવિભાગો ન કૌ તવ ચરણકરણ જુક્તેષુ સંતે ફાસ્વદાય તમ નિંદતમ ચ ગરિહામિ ઇયલોય પરલોય જીવ્ય મરનેય સંસભોગે પંચવિહો અય્યારો મામજ્જ હુજ્જ મરનંતે કાયન કાયસ્સ વૈકમ્ય વાયસ્સ વાયાય મનસા મનસ્યસ્સ સવસ્સ વયાયારસ્સ વંદનવય શિક્ષાગારવેષુ સન્નકસાય દંદેષુ બુદ્ધિસુઓ સમીસુઓ જો યારો તમ નિંદે સંમદિથિ જીવો જય વિહુ પાવમ સમાયરે કિંચી અપોસી હોય બંદો જેનમ ન નિત્યમ દસમ ગુણૈ તંપિહુ સ પરિક્રમણમ સ પર્યાવમ સ ઉત્તર ગુણમ ચ કિપમ ઉવસામેય પાહિ વસુ શિખ્યો વિજ્જો જહા વિષમ પુત્તગયમ મંતમૂલ વિસરયા વિજ્જહણંતિ મંતેહિમ તોતમ હવૈ નિવિષમ એવમ અઠ્ઠવિહમ કમ્મમ રાગદોષ સંમજ્જિયમ આલોઅંત નિદંતો કિપમ હૈસુ સાવો આવસ્સયેણ કયપાવવિ મનુસ્સો આલોય નિંદે ગુરુ સગાસે હોય ઐરેગ લહો ઓહર્ય બરુવ્વ બારવહો આવસ્સયેણ એણ સાવો જૈવી બહુર હોય દુખાણમંત કિરણિયમ કાર્ય અર્ચન કારેણ આલોયણ બહુવિયા નય સંભાર્ય પરિક્રમણ કાલે મૂળ ગુણ ઉત્તન ગુણે તમ નિંદતમ ચ ગરિહામિ તસ્સ ધમ્મસ્સ કેવલી પન્નતસ્સ અબુઠ્ઠિયોમિ આરહનાય વિર્યોમિ વિરહનાય દિવિહેન પરિકંતો વંદામિ જિને ચોવીસમ જાવંતિ ચેયાયમ પુડ્ય અહયતિર્યલોય સદ્વાયમ તાયમ વંદે યસંતો તત્ત સંતાયમ જાવંત કેવી સાહુ બરહેર ડવય મહાવિદહેય સવ્વેસિમ તેસિમ પનો દિવિહેન તિસ્ંદ વિર્યાણમ ચિરસંચ્ય પાવપણાસૈ ભવસય સસ મહાનીય ચોવીસમ પિચિનવરા 24 જીણ વિનિકય જીન વિનિકય કાઈ ભવંતુ મે તિહ્યા મમ મંગલ મરિહંતા સિદ્ધ સાહુ સ્વમ ચ દમ્મો सम्मदिथि देवा दिन्तु समाहिं च बोहि दिन्तु समाहिं च बोहिं च परिसिद्धाणं करणे इच्छाणं वकरणे परिक्रमणम् असद्दहण अतः विवर्य कणुगणाय खामेमि सव्व जीवे सव्वे जीवा खमन्तु मे मित्ति मे सव्व भूयेषु वेरमर्जन केणै एवमहम् आलोह्य निन्द्यगर्ह्य दुकञ्च्यं सव्वं दिविहेण परिकंतो वंदामि जिन चौवीसम વાહ સરસ સરસ પ્રણામ બેઉ છોકરાઓ વિયાન અને કાશ્વી ખૂબ ખૂબ અનુમોદના અને સરસ ક્રમસર બરાબર બોલી ગયા પેરેન્ટ્સોને પણ જે આટલી એફર્ટ લઈને આવે છે કે છોકરાઓને સૂત્ર શીખવાડવા માટે અને ખૂબ ખૂબ અનુમોદના ચંપકભાઈનો આપણને વંદિત્વનું
આટલું સરસ સમજાવ્યું આપણને આજે ઘણું બધું જાણવા મળે વિથ એક્ઝામ્પલ્સ આપણને એટલે ખાસ આપણને યાદ બી રહે અમુક વખતે કે આપણે ઘણીવાર ભૂલી જવાય પણ એમને સારા એક્ઝામ્પલ્સ બી આપ્યા એટલે આપણને યાદ બી રહે સારી રીતે એ માટે ખૂબ ખૂબ અનુમોદના અને આ લેક્ચર આજે પૂરતી નથી જતું હજી સોમવારે બી છે મંગળવારે બી છે ને બુધવારે છે 8 થી 9 8 થી 9:15 તો લાભ લેજો અને પ્લીઝ જોઈન થજો